જય શ્રી સ્વામિનારાયણ. યુકેની ધરતી ઉપર આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સનને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ અવસરે વિલ્સન મંદિર શ્રી સહજાનંદ સહાયતે સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યું છે. તો એ ઉત્સવને અંતર્ગત આપણા મંદિર દ્વારા વિવિધ આયોજનો ઉજવવામાં આવ્યા અને જેવા કે મહાપૂજા, અનુષ્ઠાન, સાથે સાથે મંત્ર જાપ, સાથે દરરોજની એક માળા કરવી, ભગવાનના પાઠ કરવા, સાથે સ્ટ્રીટ પાર્ટી, આવા ઘણા બધા આયોજનો ઉજવવાના. એ પ્રસંગે એક મહત્ત્વનું આયોજન એટલે કે આપણા હરિભક્તોના ઘરે ઘરે પધરામણીઓ થાય. ભગવાન પધારે, સંતો પધારે, ઓરડાના પદ થાય, હરિભક્તોની સંભાળ લેવાય અને કાંઈક પણ હરિભક્તોના જીવનમાં દુઃખ હોય કે ગમે તે XYZ કોઈ પણ કારણો હોય તો એ પ્રશ્નનો સોલ્વ થાય ને એક પરિવાર સંપીને રહીએ, સાથે મળી સત્સંગ કરીએ. તો એ પ્રસંગે અમારા પ્રેસિડન્ટ પરમભક્ત કુળજીભાઈ કેરાઈ એના ઘરે આજે પધરામણીનું આયોજન થયું. 9 જેટલા સંતો હરિકૃષ્ણ મહારાજને લઈને પધાર્યા અને ખૂબ આનંદથી સંતોનો આવકાર થયો. સંતોએ ઓરડાના પદ બોલ્યા અને એ જે પ્રસંગ એ આજે આપણે નિહાળીએ. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈરો, મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈરો, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, આજ મારે નંદનો નંદન ઘેર हसीने बुलावी मुझने है तमाती है री, हसीने बुलावी मुझने है तमाती है री, रेटो माथेल छे सोनेरी रे सैरो, रेटो माथेल छे सोनेरी रे सैरो, आज मारे नंदनो नंदन घेर आव्या, आज मारे नंदनो नंदन घेर आव्या. सोनेरी कोरमा के लकंद से, सोनेरी कोरमा के लकंद से, रसिए की दिल रंग रेलो रे सैरो, रसिए की दिल रंग रेलो रे सैरो, आज मारे नंदनो नंदन घेर आव्या, आज मारे શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ એમના હિતને અર્થે કઠણ વચન કહે છે, તે પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગ વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાના વિશે ગુણ પરખે છે અને ભગવાનને સાધુ એમનો દોષ દેખાડીને એમની આગળ વાત કરે છે. માટે પોતાના ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાનના સંત એમના વચન ઉપર વિશ્વાસ રાખે તો એમનો અવિવેક ટળી જાય અને સત્સંગને વિશે મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું કેવું હતું? વિવેકી કેને કહેવાય? બીજાના ગુણ જોઈએ કે પોતાના દુર્ગુણ જોઈએ કે વિવેક
પોતામાં અવગુણ જોવે બીજામાં. એટલે નાનપણના હરિભક્તોએ બહુ એ પક્ષ રાખ્યો હોય સંતોનો ને હરિભક્તોનો, ને હજી પણ રાખેલા. હજી નાનપણનું હજી જો સેવાની હાકલ થતી હોય તો પહેલાં કોઈ ઊભી જાય. નાનપણ જો અને કોઈ કેરા જો કુંદનપુર જો સેવાને હજી બાઈ ભાઈ બધા હજી ભક્ત જ્યાં ખપે ત્યાં આવી જાય. સમજ્યા ને? અક્ષરજીવન સ્વામી છે ને આપણા સેકન્ડમાં હા. એકાદશી બદલે એ મારા નાની માના સગા મંડપાપા થતા એમને સગા. પછી એમને કાંઈ એના પછીના જે એના દીકરા હતા ચોથામાં થતા અંજારના સિરુલ સ્વામી એ મારા નાની માના સગા ભાઈ અને એના સગા ભત્રીજા અંજારવાળા પણ નાનીમાં મને વાત કરતો હતો આજે 82માં સંતો અહીંયા આવે ને પછી મને વાત કરી હતી, પણ હવે આ બધી મને બહુ ખબર નહીં એમ. અને અમારા બાબુજીને એના જનરેશનમાં ખબર નહીં કે આ પરંપરાનું એના સાહેબ એમ. તો તમને સામે અહીંયા આવે ને તો પછી વાત કરી, તો પછી મેં બધી વાત કરી કે આ સાચું એ કે ત્યારે મારા નાનીમાં હયાત હતા તો એ કે તું તપાસ કરી આવજે કે આ હે તું એમ. એટલે ગર્વ રહે એમને એમ. છે ને ભાઈ છે ને ગૌરવ બે ભાઈ રાખજો ગૌરવ. તમને ખબર એમ પ્રસાદીને કોળ નામ રાખો ને. એના ભાઈ છે ને હમણાં ગુલીચમાં હરીશસિંહ હરીશ ને એ એમના બધા ભાઈ. એ ત્રણે હિરાણી ભાઈઓ અક્ષરજીવન સ્વામી, શ્રીવલ્લભ સ્વામી અને ઘનશ્યામ સ્વામી. મોટ બાબા હતા ને ઘનશ્યામ સ્વામી. નાની માના ભત્રીજો ભાઈ સગા અને મોટ બાપા અક્ષરજીવન સ્વામી. પોતા દેવરાજ બાપુ. નવ જોગેશ્વરોની વાત શાસ્ત્રમાં આવે. જનક રાજાના મહેલમાં પધરામણી કરવા ગયા હતા. જનક રાજાનું પડછંદ કાયા હતી, અજાન ભાવ હતા, ગુડા સુધી હાથ આવતા. જનક રાજા એવા અજાન ભાવ હતા, રાજામાં પૂરા લક્ષણો હતા. તો ઇતિહાસ લખાણો છે જ્યારે નવ જોગેશ્વરને પધરામણી કરવા બોલાવ્યા કે અમારા ઘરે પધરામણી કરવા આવજો, આજે કેમ સંતોષ ભાવથી બોલાવ્યા. આવે ભગવાનની મૂર્તિને સંભાળતા અમારા નવ જોગેશ્વર હાલ્યા આવતા હતા, ચિંતન કરતા કરતા આવ્યા. રાજાને ખબર પડી, આવ્યા સંતો, બહાર નીકળ્યા. મહેલની બહાર મોટો ચોક હતો. શું ભાવ પ્રગટ્યો એને આજાન ભાવ હતી ને. નવે સાધુને એક સાથે બથમાં લીધા, 9 જણાને. અને હા હુંકલકડી હતા, 9 આવી ગયા બથમાં. એવા ભાવથી ભેટ્યા અને પ્રેમના આંખમાંથી આંસુ પડ્યા. ઓહો આજ મારા ઘરે 9 જોગેશ્વરો આવ્યા. ભાવ થઈ ગયો, ગદગદ થઈ ગયા, રમાવલી ખડી થઈ ગઈ, પ્રેમના આંસુ આવ્યા. સંતોને બધાને દંડવટ કર્યા. પછી મહેલમાં તેડી ગયા તો મહેલમાં બધી સગવડ ગોઠવી રાખી. તમે આજ કેમ બધી વ્યવસ્થા સોફા હે 9 જોગેશ્વરો માટે આમ સરસ મજાની પૂજાની પદ્ધતિ, પૂજાની થાળીઓ, વસ્ત્ર, અલંકારો, સોગાતો બધી. પછી એક એકને અલગ અલગ બેસાડી એક એકની પૂજા કરી ભાવથી. એક એકની પહેલાં 9ને ભેટી લીધું, પછી એક એકની પૂજા કરી. એ કે તમારો ભાવમાં અમે કાંઈ સમજી ના ગયા, આવી તમે અમારા વિશે ભાવના કરી. અમે તો નાના નાના સાધુ છે કે તમે આવે અમે એટલે સીધા તમે 9ને એક સાથે બાથમાં ગાલીને બેઠે. આવી ઘરની જગ્યાએ પધરામણી કરવા જાય પણ આવું નથી થયું ક્યાંય કે આમાં તમારો કાંઈ ભાવ હતો. જનક રાજા કે હું કહું નહીં પણ તમે સંત છો. એ કે મારા ગુરુ અષ્ટાવક્ર ઋષિ એની પાસે સાંખ્ય અને યોગની હું બધી જ્ઞાન મને શીખાડ્યું મેં કે આ શરીર કેટલું ક્ષણભંગુર છે એ મારા ગુરુ પંચશીખ ઋષિએ મને ભણાવ્યું હોય. અને એને જ્ઞાન આપ્યા પછી હું એક ક્ષણ પણ આ છેલ્લી ક્ષણ છે એવી રીતે જીવું રહું છું. મારું આ જ્ઞાન અંદર સાક્ષાત્કાર થઈ ગયું છે. તો તમારા જેવા સાધુ આવ્યા એટલે હું 9ને એટલે ભેટી લીધું. આવા સંત આવ્યા મને ભેટવાનો ભાવ હતો. હું એક એકને ભેટું કદાચ અને એની વચ્ચે મારો જો દેહ પડી જાય તો કોઈ 1-2 સંત ભેટવાના રહી જાય તો એ મારો ભાવ આવ્યો એટલે 9ને એક સાથે પેલું ભેટી લીધું. પછી પણ મારો દેહ રહ્યો એટલું એક એકની તમારી સેવા પૂજા કરી. એટલે મૂળ આ મારા ગુરુએ દીધેલું જ્ઞાન કે ક્ષણ હું છેલ્લી ક્ષણથી જીવું છું. જનક રાજા એટલે શિક્ષાપત્રીમાં લખ્યું પરમહંસ માત્રના ગુરુ સુખદેવજી અને સુખદેવજીના ગુરુ જનક થયા. કે ત્યાગીને પણ ગુરુ કરવાની ઈચ્છા થાય એવી એની સ્થિતિ હતી અષ્ટાવક્ર ઋષિએ આપેલા જ્ઞાનને કારણે. પંચશીખ ઋષિ અને અષ્ટાવક્ર ઋષિ એક જ નામ. એવું એને જ્ઞાન દીધું. તો જો આજ તમારે ભગવાનની જોગાન જો 9 સાધુ આવ્યા. હવે જો જોગેશ્વર જેવા સંતો આવ્યા તમારા ઘરે, તમારા વિશે અમને જનક જેવો ભાવ છે. તમે જનક જેવી સ્થિતિ, આ કળિયુગ પ્રમાણે તમે જનક જેવી સ્થિતિમાં જ છો.
સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક Yeah. ગુજરાતી ભાગમાં કોણ મારે ગુજરાતી મારે રાખે ભાઈ પોતે હમણાં ખેલે નહીં હવે હુકમ જેવો એ બરાબર જો આ મશીન છે હું આપણે કુલજીભાઈ કામ આ છે ને પેપર નથી આ વોલ જ છે આ એવો એક મશીનમાં પ્રોગ્રામ કરી નાખો એટલે એની અંદર બધું જૂની જૂનામાં કંઈ સ્પ્રે કરે એટલે આવો આકાર બને આખો આ ઘરડા પ્રથમનું પહેલું રચામણ પેપર નથી આ એમ જ બનાવી એક આખું મશીન એમ. છે કુલજીભાઈ મોગા મુલીર પહેરી મોતીડાની માળા 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 પાલક ફૂલ કેસરાડા